સુરત શહેરમાં છેતરપિંડીના કિસ્સાનું એપિસેન્ટર જોવા મળ્યું। ફરી એક વખત સરથાણામાંથી ઝડપાયું છે કૌભાંડ। સરથાણા પોલીસની કાર્યવાહી શરૂ। ઓનલાઈન વેપારના ઓથા હેઠળ ઠગાઈનો કાળો કારોબાર કરનારી ટોળકીનો પર્દાફાશ। ફેક વેબસાઇટ બનાવી ઘરવખરીની વસ્તુઓ સસ્તા દરે વેચવા મૂકી ગ્રાહકો પાસે પૈસા પડાવતા હતા। 20 કરોડથી વધુની છેતરપિંડી કરી છે। ઓર્ડર આપનાર ગ્રાહકોના પૈસા લેવા થર્ડ પાર્ટી બેંક એકાઉન્ટ ખરીદ્યા હતા। સરથાણા મોટા વરાછામાં 3 દુકાનો ભાડે રાખી ચીટિંગનો કારોબાર ચલાવવામાં આવતો હતો। પવિત્રા પોઈન્ટના 7મા માળે અને મોટા વરાછામાં આવેલ શોપિંગ સેન્ટરમાં દરોડા પડ્યા। પોલીસે મોટા પ્રમાણમાં બેંકની કીટો અને ડોક્યુમેન્ટને કબજે કર્યા છે, જેમાં લેપટોપ, કમ્પ્યુટર, મોબાઈલ, સિમ કાર્ડ, એટીએમ કાર્ડ અને 89 બેંક કીટ મળી આવી છે। રેકેટમાં 6 લોકોના નામ પણ સામે આવ્યા છે। પોલીસે હાલમાં 4 ઇસમોની અટકાયત કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય સુરતી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર।